हेलो मित्रों नमस्कार, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં એક જમાનામાં પુઅર પેશન્ટ ફંડ ચાલતું હતું. મતલબ કે કોઈ પણ દાતાઓ હોસ્પિટલમાં દાન કરે તો તેની રકમ પુઅર પેશન્ટ ફંડમાં જમા થતી હતી અને તેનાથી ગરીબ દર્દીઓને આર્થિક સહાય મળતી હતી કે જે લોકો દવાના પૈસા કે મોંઘી સારવાર ઓપરેશનના ખર્ચ ના કરી શકે તેમને પુઅર પેશન્ટ ફંડમાંથી સારવાર મફત વિના મૂલ્યે આપવામાં આવતી હતી. પરંતુ 2013-14ની આસપાસમાં તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં જનરલ વોર્ડમાં સારવાર લેનાર તમામ દર્દીઓ માટે સારવાર વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી દીધી હતી બજેટમાં, અને તે સમયથી વિનામૂલ્યે જાહેરાત આપવામાં આવી. ત્યારબાદ બીપીએલ કાર્ડ અંતર્ગત પણ જેની પાસે બીપીએલ કાર્ડ હોય તેમને પણ વિનામૂલ્યે સારવાર આપવામાં આવતી હતી. અને એ પછી 2014 પછી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારે આયુષ્યમાન કાર્ડ આવી ગયા અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પણ 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે, જે માત્ર મ્યુનિસિપલ હોસ્પિટલો નહીં પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. તેમ છતાં ચોંકાવનારી બાબત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન અને એલજી હોસ્પિટલમાં દર વર્ષે કરોડો રૂપિયા પુઅર પેશન્ટ ફંડના નામે, મતલબ કે ગરીબ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપી હોવાના દાવા કરીને કરોડો રૂપિયાના ખોટી કે સાચી એન્ટ્રીઓ થઈ રહી છે. અને આ રકમ ખરેખર વપરાય છે કે કેમ ને વાપરી છે તો કોના માટે? કારણ કે જનરલ વોર્ડમાં તો દર્દીઓ માટે ફ્રી ટ્રીટમેન્ટ છે, વત્તા આયુષ્યમાન કાર્ડ છે, તો પછી આ રકમ ક્યાં ને કેવી રીતે વપરાય તે એક સળગતો સવાલ છે. હવે અહીંયા એક આંકડો જોઈએ. મારી પાસે 2 આંકડા ઉપલબ્ધ છે કે 2023-24ના વાર્ષિક હિસાબમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જે વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં પુઅર પેશન્ટ ફંડ હેઠળ 2,03,70,130 રૂપિયા ખર્ચ થયા હતા. ફરીથી રિપીટ કરજો, 2,03,70,130 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા, તે ખર્ચ કરવામાં આવ્યા હતા. તે પૈકી માત્ર એલજી હોસ્પિટલમાં જ 1,93,56,878 રૂપિયા ખર્ચ થયા છે. ફરીથી રિપીટ કરું, એલજી હોસ્પિટલમાં 1,93,56,878 રૂપિયા પુઅર પેશન્ટ એટલે કે ગરીબ દર્દીઓને સારવાર આપવાના ઓથા હેઠળ ખર્ચ કરવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે આયુષ્યમાન કાર્ડ છે અને જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનરલ વોર્ડમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે, તો પછી આ 2,03,00,000ની રકમ કેવી રીતે ક્યાં વપરાય તે સવાલ છે. શારદાબેન હોસ્પિટલમાં આ જ સમયગાળા દરમિયાન 10,13,252 રૂપિયા ખર્ચ થયા હતા. મતલબ કે આ 2 હોસ્પિટલ થઈને 2,03,00,000 રૂપિયાનું પુઅર પેશન્ટ ફંડ હેઠળ ખર્ચ કર્યો હોવાનું વિગતો જાહેર થઈ છે. હવે આપણે જોઈએ કે છેલ્લા 3 વર્ષમાં શારદાબેન અને એલજીએ એટલે 2021-22માં કઈ રીતે કેટલો ખર્ચ થયો હતો. તો શારદાબેન હોસ્પિટલમાં 2020-21માં 3,45,592 173 દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપી હોવાનું જણાવે. 2022-23માં 3,01,698 209 દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપી હોવાનું દર્શાવે છે. 2023-24માં 9,87,427, જે આગળ મેં કહ્યું કે 10 લાખને સમથિંગ ઉપર છે, એટલે અહીંયા પણ આંકડામાં વિસંગતતા આવી રહી છે. આંકડા ક્યાંક ને ક્યાંક ખોટા છે. તેવી જ રીતે એલજી હોસ્પિટલમાં 2021-22માં 99,91,444 રૂપિયા 99,91,444 રૂપિયા 2022-23માં 1,51,14,600 રૂપિયા અને 2023-24માં 1,87,29,579, જે ખરેખર વાર્ષિક હિસાબમાં 1,93,000 બતાવી છે. હવે સવાલ એ થાય છે કે આટલી મોટી માતબર રકમમાં કયા ગરીબ દર્દીને તેમણે સારવાર આપી? જનરલ વોર્ડમાં વિનામૂલ્ય સારવાર છે, આયુષ્યમાન કાર્ડ ઉપલબ્ધ છે, બીપીએલ અંતર્ગત બધી ફ્રી સારવાર મળે છે, તો આટલી જંકી રકમ ક્યાં ખર્ચ થઈ તે એક પેચીદો પ્રશ્ન છે. આંતરિક સૂત્રો, જાણકાર લોકો, નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે આવી હોસ્પિટલોમાં સેમી સ્પેશિયલ કે સ્પેશિયલ રૂમમાં સારવાર લેનાર વીઆઈપી લોકો કે વીઆઈપીઓના સગાવાલાને સારવાર આપીને તેમનો ખર્ચ પુઅર પેશન્ટ ફંડમાં નંખાઈ રહ્યો છે, જે તપાસનો વિષય બને છે. આ બાબતને હજી કોઈ સમર્થન નથી મળ્યું, પણ તે બાબત તપાસનો વિષય બને છે કે જો ખરેખર આવું હોય તો તે બાબત ખરેખર આપણા સૌ માટે શરમજનક પણ છે ને વીઆઈપી લોકો માટે તો બહુ જ શરમજનક કહેવાય કે ગરીબ લોકોના નાણાં આવી રીતે સારવાર લઈ રહ્યા છે. આ રકમ
અને આ થઈ રહેલા ખર્ચ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો, મ્યુનિસિપલ કમિશનર તરફથી જો વિજિલન્સ તપાસ કરાવવામાં આવે અથવા તો આનો પૂરો અહેવાલ મંગાવવામાં આવે, પેશન્ટના નામ, સરનામા સહિતની વિગતો, તો જ સાચી હકીકત બહાર આવી શકશે. અન્યથા આ રીતે જ પ્રજાના રૂપિયામાં VIP લોકો વિના મૂલ્યે સારવાર લેતા રહેશે. આશા છે આજની વિડીયો આપણે પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.